જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે એક સરસ મજાનો આપણી બોર્ડની એક્ઝામમાં મહત્વનો સાબિત થાય એવો વિડીયો લઈને આપણે આવ્યા છીએ। કયા વિષયનો વિડીયો છે તો કે તમને દેખાઈ જ રહ્યું છે શેનો વિડીયો લઈને આવ્યા છે, આપણે વિજ્ઞાનનો વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં બોર્ડની પરીક્ષા માટે આપણા માટે આ કેવો વિડીયો છે ભાઈ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે। અને એમાં આપણે આજના વિડીયોમાં શું કરીશું તો કે એક વાક્યમાં જે જવાબ આપવાનો જે ક્વેશ્ચન હોય છે એ આપણે જોવાના હોય છીએ આજે કે વિભાગ એ માં કયા કયા પ્રશ્નો આપણને પૂછાય છે તો કે બહુ વિકલ્પો પૂછાય છે, એમસીક્યુ પૂછાય છે, કેટલા પ્રશ્નો હોય છે 6, ખાલી જગ્યા કેટલા પ્રશ્નો હોય છે કે 6 પ્રશ્નો હોય છે, ખરા ખોટા કેટલા વિધાનો હોય છે તો કે 4 પ્રશ્નો આવેલા હોય છે, અને એક વાક્યના કે ટોટલ કેટલા પ્રશ્નો આવેલા હોય છે 4 પ્રશ્નો આવેલા હોય છે, અને આ ચારે 4 પ્રશ્નો તમને એક્ઝામમાં બેઠા જોવા મળવાના છે। એટલા માટે આપણે કયા કયા ચેપ્ટરમાંથી આ 4 પ્રશ્નો પૂછાય છે એની પણ ચર્ચા કરીશું, અને છેલ્લે જોડકા પૂછાય છે, જોડકાનો વિડીયો આપણે આપણી ચેનલ પર અપલોડ કરેલો છે જે તમે નિહાળી શકો છો। ક્લિયર? કયા કયા પ્રકરણમાંથી પૂછાશે કે એક માર્કના તો કે આપણે વધારાના બીજા કોઈ ચેપ્ટર કરવાની જરૂર નથી, આટલા જ ચેપ્ટરમાંથી આપણને 1 માર્કના પ્રશ્નો પૂછાય છે। કયા તો કે 3જા નંબરનું ચેપ્ટર ધાતુ અને અધાતુ, 6ઠ્ઠા નંબરનું ચેપ્ટર કયું છે તો કે નિયંત્રણ અને સંકલન, 8મા નંબરનું ચેપ્ટર આનુવંશિકતા વાળું, પછી 10મા નંબરનું જે ચેપ્ટર છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, એમાંથી પૂછાય છે ક્વેશ્ચન, અને છેલ્લું ચેપ્ટર છે આપણા જોડે કયું તો કે વિદ્યુત, એમાંથી આપણને ક્વેશ્ચનો પૂછાતા હોય છે। તો આપણે જોઈએ છે પહેલું ચેપ્ટર આપણી સ્ક્રીન પર આપણને જોવા મળી રહ્યું છે કે કયું ચેપ્ટર છે તો કે ધાતુ અને અધાતુ। ક્લિયર? અને એનો પહેલો ક્વેશ્ચન આપણને આપેલો છે, શું આપ્યું છે કે નીચેનામાંથી બંધ બેસતી હોય તેવી જોડ શોધીને લખવાની છે, કે બંધ બેસતી હોવી જોઈએ। ટાઈપિંગ મિસ્ટેક હશે તો એની તમારે કોઈ ચિંતા કરવાની થતી નથી, હું બોલું છું એ પ્રમાણે તમારે શું કરવાનું છે, નોટ ડાઉન કરતું જવાનું છે નોટમાં। ક્લિયર? હવે જો આપણને બંધ બેસતી હોય એવી જોડ પૂછી છે, કે ના બેસતી હોય ને, બંધ બેસતી ન હોય એવી જોડ લખવાની છે, તો કે પહેલું ઓપ્શન આપણને આલ્યું છે શું, વાહક ચાંદી, એનો મતલબ વિદ્યુતનું વહન કરશે ચાંદી, તો એનો મતલબ વિધાન કેવું છે, આ સાચું। સારી તાંબુ અને ચાંદી જે છે સારા વાહક તરીકે ઓળખાય છે, ચાંદી અને તાંબાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ ભાઈ, વિદ્યુતના સારા વાહક તરીકે ઓળખીએ છીએ। આવું પણ તમે જોડે જોડે નોટ ડાઉન કરતા જજો, જેથી તમારે આજુબાજુના જે ક્વેશ્ચનો પૂછવાની સંભાવના છે એ પણ અંદર આવરી લેવાય। ક્લિયર? બીજો ઓપ્શન આપણને શું કહેશે કે મિશ્ર ધાતુ તરીકે નિક્રોમ કહીએ છીએ આપણે, તો વાત સાચી છે તો કે હા મિશ્ર ધાતુ છે નિક્રોમ। અને ત્રીજો ઓપ્શન આપણા જોડે શું રહેલો છે કે અવાહક, શું કીધું, અવાહક નિકલ। નિકલ એક જાતની શું છે વિદ્યાર્થી મિત્રો, આપણા જોડે ધાતુ છે, અને ધાતુ કોઈ દિવસ અવાહક હોય નહીં, કેવી હોય વિદ્યાર્થી મિત્રો, સુવાહક હોય। કેવી હોય? સુવાહક હોય। તો આપણો જવાબ શું આવશે તો કે અવાહક નિકલ, એ બંધ બેસતી નથી। ક્લિયર? બીજો ક્વેશ્ચન આપણા જોડે શું રહેલો છે તો કે બીજા ક્વેશ્ચનમાં આપણને આપ્યું છે કે અર્ધધાતુ, શું કીધું, અર્ધધાતુ તત્વના 2 નામ લખો, તો કે અર્ધધાતુ તત્વમાં આપણે બોરોન લખી શકીએ છીએ, બોરોન, પછી સિલિકોન 2 પૂછ્યા છે, પણ જોડે જોડે બીજી પણ અર્ધધાતુ આપણા જોડે રહેલી છે 5, બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, ટેલ્યુરિયમ, બરોબર, પોલિનિયમ, આ બધા તમે લખી શકો છો, જેમાંથી તમારે 2 જ લખવાની છે, કઈ, બોરોન અને સિલિકોન। ડન? જર્મેનિયમ, આર્સેનિક પણ તમે જોડે જોડે યાદ રાખી શકો છો। ચાંદીના વસ્તુને હવામાં ખુલ્લી રાખતા તેને કયા પદાર્થનું સ્તર બની જાય છે, કે ચાંદીની કોઈ વસ્તુ હશે, આપણે ચાંદી પહેરીએ છીએ, ઘરેણા પહેરીએ છીએ ને, આપણે સોનું પહેરીએ છીએ અને ચાંદી પહેરીએ છીએ, તો કે ચાંદી પહેરવાથી એના ઉપર કેવા રંગનું સ્તર જામી જશે તો કે કાળા રંગનું સ્તર જામી જશે, અને આ સ્તર જે જામ્યું છે કયા વાયુના કારણે જામ્યું છે, કયું સ્તર બની ગયું છે તો કે સિલ્વર સલ્ફાઇડ બની ગયું છે। શું બની ગયું છે? સિલ્વર સલ્ફાઇડ। તો તમારે જવાબ શું લખવાનું છે, કયું સ્તર જામે છે તો કે સિલ્વર સલ્ફાઇડ નામનું સ્તર જામે છે, જેના કારણે ચાંદીનો રંગ કેવો પડી જાય છે, કાળો પડી જાય છે। બીજી પણ વસ્તુઓ છે કે લોખંડને કેવો રંગ લાગે છે, એવું બધું તમારે જાણવું તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો, બરાબર। લોખંડ ઉપર કથ્થઈ રંગનો કલર લાગી જાય છે, એટલે કથ્થઈ રંગનું સ્તર જામી જાય છે, અને એ કોના કારણે લાગે તો કે ઓક્સિજન અને ભેજના કારણે લાગે છે। સેમ એની વસ્તુ કોપર ઉપર કેવા રંગનું સ્તર જામશે તો કે લીલા રંગનું, કોના કારણે, કયા વાયુના કારણે તો કે કાર્બન ડાયોક્સાઇડના કારણે। ક્લિયર? ગેલ્વેનાઇઝેશન, આ નોટ ડાઉન કરી દેજો, વધારાની ઇન્ફોર્મેશન હું જોડે બોલી રહ્યો હતો, બરોબર। ગેલ્વેનાઇઝેશન એટલે શું, ગેલ્વેનાઇઝેશન કોને કહીશું તો કે આપણા જોડે લોખંડ છે, લોખંડની ધાતુ પર ઝીંકનું સ્તર લગાડવાની પદ્ધતિને શું કહીશું આપણે તો કે ગેલ્વેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ, કે કાટથી બચાવવા માટે
લોખંડની ધાતુને કાટથી બચાવવા માટે તેના ઉપર ઝીંકનું સ્તર લગાડવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ગેલ્વેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? પછી ગેંગ દૂર કરવા માટેની પદ્ધતિનો આધાર શેના ઉપર રહેલો હશે? ગેંગ મારે દૂર કરી છે. ગેંગ એટલે નકામું કચરું. જ્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા આપણે કરતા હોઈએ છીએ ત્યારે નકામો પદાર્થ ક્યાં જમા થાય છે? તો કે નીચે તળિયે જમા થાય છે. તો કે આ પદ્ધતિનો આધાર શેના ઉપર રહેલો છે? તો કે ગેંગ અને જે ધાતુની આપણા જોડે જે અયસ્ક હશે, કાચી અયસ્ક રહેલી હશે, એ બંને વચ્ચેના તફાવત ઉપર આધાર રાખવામાં આવે છે. શેના ઉપર ભાઈ? તો કે ગેંગ અને અયસ્કના તફાવત ઉપર આનો આધાર રહેલો હોય છે. ક્લિયર? નેક્સ્ટ આપણા જોડે ક્વેશ્ચન છે શું? કે ઠંડા પાણી સાથે ઉગ્ર પ્રક્રિયા કરતી હોય તેવી બે ધાતુઓનું નામ જણાવો. તો આપણે સક્રિયતા શ્રેણીને યાદ રાખેલી છે અને એ સક્રિયતા શ્રેણીમાં પ્રથમ બે ધાતુઓ કઈ આવે છે? તો કે પોટેશિયમ અને બીજી ધાતુ કઈ છે આપણા જોડે વિદ્યાર્થી મિત્રો? તો કે સોડિયમ. પોટેશિયમ અને સોડિયમ. આ બંને ધાતુ એટલે કે અને એને આ બંને કોના સાથે પ્રક્રિયા કરે છે? તો કે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે. અને એના પછીની જે બે ધાતુ આવે છે આપણા જોડે કેલ્શિયમ અને મેગ્નેશિયમ, એ કોના સાથે કરે છે? ગરમ પાણી સાથે. અને એના પછીની જે ધાતુ આપણા જોડે એલ્યુમિનિયમ આવે છે એ કોના સાથે પ્રક્રિયા કરે છે? તો કે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે. એવું આપણે ભણી ચૂક્યા છીએ લેક્ચરમાં, આપણા પાઠમાં. ક્લિયર? હવે જોઈએ છે આપણે શું? રેલવેના પાટા અથવા તો તિરાડ પડેલા મશીનોના ભાગો જોડવા કઈ પ્રક્રિયાનો ઉપયોગ થશે વિદ્યાર્થી મિત્રો? તો કે થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ આપણે. કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ? થર્મિટ પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ રેલવેના પાટાને જોડવા માટે. પછી સોનું અને પ્લેટિનિયમ જે છે એ શામાં ઓગળે છે? તો કે એક્વારિઝિયા નામનું શું હોય છે? એક્વારિઝિયા નામનું શું છે આપણા જોડે? દ્રાવણ છે જે રહેલું હોય છે. એ દ્રાવણમાં શું થાય છે? સોનું અને ચાંદીને આપણે ઓગાળીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે હવે આપણે કયા પાઠના? તો કે આ કયા પાઠના ક્વેશ્ચન પૂરા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? તો કે ત્રીજા પાઠના મોટા ભાગના આપણે ક્વેશ્ચન લઈ લીધેલા છે જે આપણી એક્ઝામ માટે અગત્યના છે. ક્લિયર? નેક્સ્ટ આપણા જોડે કયો પાઠ રહેલો છે? તો કે નિયંત્રણ અને સંકલન રહ્યો છે. એમાંથી કયા કયા પ્રશ્નો આપણને પૂછાઈ શકે છે? તો પહેલો ક્વેશ્ચન આપણને દેખાય છે, પશ્ચ મગજનો કયો ભાગ તે શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? કે પશ્ચ મગજ આપણું જે મગજ છે, નાનું મગજ, બરોબર, એને આપણે અનુમસ્તિષ્ક તરીકે ઓળખીએ છીએ. અને એ અનુમસ્તિષ્ક શું કરે છે? તો કે આપણા શરીરનું સંતુલન જાળવવા માટે જવાબદાર છે. તો આપણે જવાબ શું લખીશું? અનુમસ્તિષ્ક. ક્લિયર? નેક્સ્ટ આગળ, માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે? કે માનવ શરીર જે છે એમાં આયોડિન આપણે લઈશું તો જ એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે. એવું કઈ ગ્રંથિ છે? તો એનો મતલબ અહીં ગળામાં આવેલી ગ્રંથિને આપણે કઈ ગ્રંથિ કહીએ છીએ? થાઇરોઇડ ગ્રંથિ. અને આ થાઇરોઇડ ગ્રંથિમાં જો આપણે આયોડિન લઈશું તો જ શેનું ઉત્પન્ન કરી શકશે? થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરી શકશે. ક્લિયર? વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ જણાવો. કે વનસ્પતિમાં કયા કયા વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? વૃદ્ધિનું અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા હોય કયા કયા છે? તો કે જીબ્રેલિન. પછી બીજો કયો અંતઃસ્ત્રાવ છે? તો કે સાઇટોકાઇનિન. ક્લિયર? જીબ્રેલિન અને સાઇટોકાઇનિન તમે લખી શકો છો. પછી વનસ્પતિનું કયું અંગ ઋણ ભૂ આવર્તન દર્શાવે છે? કે ઋણ ભૂ આવર્તન. ભૂ આવર્તન એટલે ખબર પડે છે? ભૂમિ બાજુ આવર્તન થવું. અને ઋણ એનો મતલબ ભૂમિની વિરુદ્ધ દિશામાં આવર્તન થવું. ભૂ એટલે ભૂમિ થાય, અહીંયા પાણી થાય અને છોકરા પેલું ભૂ પીવડાવો છે એવું ભૂની વાત થતી નહીં. અહીં ભૂ એટલે એનો મતલબ શું થશે? ભૂમિ થશે વિદ્યાર્થી મિત્રો. શું થશે? ભૂમિ. ક્લિયર? અને ભૂમિથી કેવું જવાનું છે? આપણે ઋણ દિશામાં જવાનું છે, ઊંધી દિશામાં. તો કોણ લઈ જાય એને? પ્રરોહ. એટલે કે ઉપરનો જે ભાગ હોય ને વનસ્પતિનો શું કહીએ આપણે? પ્રરોહ તરીકે ઓળખીએ છીએ. અને મૂળ જે હશે એ શું દર્શાવતા હશે? મૂળ દંડિકાઓ ધન ભૂ આવર્તન દર્શાવે છે. ધન પૂછે તો આપણે શું લખીશું જવાબમાં? મૂળ. વનસ્પતિમાં કયું અંગ ધન ભૂ આવર્તન દર્શાવે તો શું લખવાનું? મૂળ. અને ઋણ આવર્તન પૂછે તો શું લખવાનું? પ્રરોહ. ક્લિયર? હવે આગળ, લંબમજ્જા દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે? કે લંબમજ્જા કઈ કઈ ક્રિયાઓ કરશે? તો કે લંબમજ્જા દ્વારા રુધિરનું દબાણ, પછી ઉલટી આવવી, ઉલટીનું નિયમન કરે છે, બરોબર. આવી અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન કોના દ્વારા થાય છે? અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન કરે છે કોણ? લંબમજ્જા.
કે નાનું મગજ જે છે એના ટોટલ કેટલા ભાગ પડે છે? 3. સેતુ, પોન્સ અને લંબમજ્જા. ક્લિયર છે? પોન્સ તરીકે ઓળખાતું અને અનુમસ્તિષ્ક. સેતુ, અનુમસ્તિષ્ક અને લંબમજ્જા. અને લંબમજ્જા શું કરે છે? તો કે રુધિરનું દબાણ, ઉલટી આવી, બરોબર, આવી અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન આના દ્વારા થાય છે. જ્યારે શરીરનું સંતુલન કોણ જાળવી રાખે છે? તો કે અનુમસ્તિષ્ક જાળવી રાખે છે. કયા વનસ્પતિ અંતઃસ્રાવ કોષ વિભાજનને પ્રેરે છે? કોષોનું વિભાજન કોણ કરે છે? તો કે કોષોનું વિભાજન કરતું હોય એવો અંતઃસ્રાવ કયો છે વિદ્યાર્થી મિત્રો? સાયટોકાઇનિન છે. કયો છે? સાયટોકાઇનિન જે અંતઃસ્રાવ રહેલું છે કોષોનું શું કરી નાખે છે? વિભાજન કરી નાખે છે. વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરતા અંતઃસ્રાવના નામ આપો. શું કરે છે? વૃદ્ધિને પ્રેરે છે. તો સેમ એની વસ્તુ આપણે શું લખીશું? જિબ્રેલિન, સાયટોકાઇનિન શું કરે છે? તો કે વૃદ્ધિને પ્રેરે છે. જિબ્રેલિન અને સાયટોકાઇનિન શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે સાયટોકાઇનિન, જિબ્રેલિન જે છે વનસ્પતિની વૃદ્ધિને પ્રેરે છે. ક્લિયર? નેક્સ્ટ હવે આપણા જોડે કયો પ્રશ્ન રહેલો છે? તો કે સંદેશાઓને પ્રસારિત કરવા માટે ચેતાતંત્ર શાનો ઉપયોગ કરે છે? સંદેશાઓને આપણે પ્રસારિત કરવા હશે તો ચેતાતંત્ર શાના દ્વારા માહિતીને આગળ પહોંચાડે છે? તો કે વિદ્યુત આવેગો દ્વારા પહોંચાડે છે. શેના દ્વારા? વિદ્યુત આવેગ દ્વારા શું કરે છે? માહિતીને આગળ લઈ જાય છે. ખોટી જોડ શોધીને લખવાની છે. તો ખોટી જોડમાં શું પૂછ્યું છે આપણે? રુધિરમાં શર્કરાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો કે સ્વાદુપિંડ દ્વારા ઉત્પન્ન થતો ઇન્સ્યુલિન દ્વારા શું થાય છે ભાઈ? રુધિરમાં આપણા શરીરમાં શર્કરાનું નિયંત્રણ થાય છે. પછી થાઇરોક્સિનનું જે સંશ્લેષણ છે કોના કારણે થાય છે? તો કે આયોડિનના કારણે છે, જે હાલ આપણે ક્વેશ્ચન જોઈ ચૂક્યા છે. વૃદ્ધિ અંતઃસ્રાવ કે આપણા મગજમાં જે પિટ્યુટરી ગ્રંથિ આવેલી હોય છે શેનું નિર્માણ કરે છે? તો કે ગ્રોથ હાર્મોન વૃદ્ધિ અંતઃસ્રાવનું નિર્માણ કરે છે. તો આ 3 કેવા થયા? સાચા થયા. તો ખોટું તો કયું થયું? તો કે ટેસ્ટોસ્ટેરોન જે છે એમાં શું આવે? શુક્રપિંડ આવે. જવાબ શું લખ્યો છે અહીંયા? અંડપિંડ. તો આપણો આ જવાબ થશે કે ખોટું છે. આ હાઇપોથેલેમસ મગજના ક્યાં આવેલી હોય છે? તો કે હાઇપોથેલેમસ ક્યાં આવેલી હોય? તો કે મગજના ભાગમાં આવેલી હોય છે. પણ કયું મગજ? અગ્ર મગજના ભાગમાં આવેલી હોય છે. ક્યાં આવેલી હોય છે? અગ્ર મગજ. પહેલી સૌથી તો કે પિનિયલ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ, હાઇપોથેલેમસ ગ્રંથિ એ પ્રમાણે. ક્લિયર? હૃદયની સતત ધબકવાની ક્રિયા શાનાથી નિયંત્રિત થાય છે? તો કે હાલ જ વાત કરી દીધી છે કે રુધિરના દબાણ માટે કોણ જવાબદાર હતું? તો કે લંબમજ્જા જવાબદાર હતું. તો લંબમજ્જા દ્વારા શું થશે? તો કે આપણા હૃદયના ધબકારાનું નિયંત્રણ થશે. ક્લિયર? નેક્સ્ટ આગળ, રુધિરમાં શર્કરાના સ્તરનું નિયંત્રણ કયા અંતઃસ્રાવથી થાય છે? કે આપણા જોડે રુધિર છે એમાં શર્કરાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? હાલ વાત કરી દીધી છે કે સ્વાદુપિંડ દ્વારા ઉત્પન્ન થતો કયો અંતઃસ્રાવ વિદ્યાર્થી મિત્રો? ઇન્સ્યુલિન નામના અંતઃસ્રાવ દ્વારા શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ગ્લુકોઝનું નિયંત્રણ થાય છે, શર્કરાનું નિયંત્રણ થાય છે. પ્રતિચાર કોને કહીશું? પ્રતિચારની વ્યાખ્યા આપો. તો પ્રતિચાર કોને કહીશું? તો કે બાહ્ય વાતાવરણ આપણા જોઈ રહેલું છે. એ બાહ્ય વાતાવરણમાંથી જે સજીવ ઉત્તેજના મેળવે છે અને ઉત્તેજના આધારે શું કરે છે? કોઈ ક્રિયા કરે છે. આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? પ્રતિચાર કહીએ છીએ. વ્યાખ્યામાં શું કીધું? બાહ્ય આવરણ અથવા તો બાહ્ય પર્યાવરણના આધારે કોઈ સજીવ ઉત્તેજના અનુભવીને પ્રતિચાર આપે. ઉત્તેજના અનુભવીને કોઈ ક્રિયા કરે. તેને આપણે શું કહીશું? પ્રતિચાર તરીકે ઓળખીશું. બરોબર? મૌલિકતાના આધારે જ આપણે લખવાનું છે કે બાહ્ય પર્યાવરણ છે, એ બાહ્ય પર્યાવરણ જે રહેલું હશે એની ઉત્તેજના અનુભવશે અને ઉત્તેજના અનુભવ્યા પછી શું કરશે? એના સામે કોઈ ક્રિયા કરશે અને આ ક્રિયાને આપણે શેના તરીકે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો? પ્રતિચાર તરીકે ઓળખીશું. ક્લિયર? નેક્સ્ટ, બે ચેતાકોષો વચ્ચે આવેલા સૂક્ષ્મ અવકાશને આપણે શેના તરીકે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો? ચેતોપાગમ તરીકે ઓળખીશું. શેના તરીકે? ચેતોપાગમ તરીકે આપણે ઓળખવાના છીએ. મૌલિકતાના આધારે આપણો જવાબ આવવો જોઈએ. બરોબર? સમજીને લખવાનું છે. શું કહે છે હવે આપણા જોડે કયો પાઠ આવી ગયો છે? તો કે 8મા નંબરનો પાઠ આવી ગયો છે. શું નામ છે એનું? તો કે આનુવંશિકતા પાઠનું નામ છે. શું છે? આનુવંશિકતા. એમાં પહેલો ક્વેશ્ચન આપણને શું દેખાડે છે કે જો લક્ષણ એ
અલિંગી પ્રજનન વાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે કે અલિંગી વાળી હશે એમાં કેટલા ટકા જોવા મળે છે 10%. અને લક્ષણ બી જે રહેલું છે તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે. તો કયું લક્ષણ જે છે પહેલા ઉત્પન્ન થયું હશે તો કે જે વધારે હશે એ પહેલા ઉત્પન્ન થયું હશે અને જે ઓછું હશે એ ક્યારે ઉત્પન્ન થયું છે પછી. તો એનો મતલબ કયું લક્ષણ પહેલા વધારે જોવા મળશે આપણને તો કે લક્ષણ બી આપણને વધારે જોવા મળશે, પહેલા ઉત્પન્ન થયેલું જોવા મળશે. જનીન કોને કહીશું તો કે જનીન એટલે ડીએનએ જે હોય એ ડીએનએ ના કાર્યકારી ટુકડાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? જનીન તરીકે ઓળખીએ છીએ. જે હું પ્રમાણે બોલું છું એ પ્રમાણે તમારે લખવાનું છે એક્ઝામમાં. ક્લિયર? ડીએનએ ના શેના? ડીએનએ ના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ આપણને યાદ રહી જવું જોઈએ. જનીનની વ્યાખ્યા એક્ઝામમાં પૂછાય છે કે ડીએનએ ના કાર્યકારી ટુકડાને શું કહે છે તો કે જનીન તરીકે ઓળખીએ છીએ. મેન્ડેલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન સંતતિના બંધારણમાં કેપિટલ બે ટી, પછી એક ટી કેપિટલ છે, બીજો સ્મોલ ટી છે અને બીજા શું છે કે સ્મોલ ટી છે. આમાંથી પ્રભાવી લક્ષણ બંધારણ અથવા તો પ્રચ્છન્ન લક્ષણ અથવા તો પ્રચ્છન્ન બંધારણને અલગ પાડવાનું છે. તો પ્રભાવી કોને કહીશું તો જેમાં કેપિટલ ટી રહેલો હશે બધાને આપણે શું કહેવાનું? પ્રભાવી કહેવાનું. અને પ્રચ્છન્ન કોને કહેવાનું તો જેમાં સ્મોલ ટી રહેલા હોય એને શું કહેવાનું? પ્રચ્છન્ન. તો સ્મોલ ટી શેમાં આવે? ખાલી એક જ વખત આવે. પણ પ્રભાવી લક્ષણમાં આપણે શું લખી છે તો કે કેપિટલ ટી 2 વખત અને બીજી વારે જો એક જ વખત કેપિટલ ટી આવતો હોય તો પણ શું કહેવાનું છે આપણે? એને પ્રભાવી લક્ષણ કહેવાનું છે. ક્લિયર? તો જો એનો મતલબ હું એવું કહેવા માંગુ છું કેપિટલ ટી આવી જાય જવાબમાં તો શું કહેવાય એને? પ્રભાવી કે પ્રભાવ પડ્યો. અને પ્રચ્છન્ન એટલે કે જેમાં કેપિટલ ટી હશે નહીં એને શું કહી દેવાનું? પ્રચ્છન્ન લક્ષણ. લિંગ નિશ્ચયની વ્યાખ્યા આપવાની કહે છે. તો લિંગ નિશ્ચયની વ્યાખ્યા આપણે કેવી રીતે આપી શકીએ છીએ તો કે વિદ્યાર્થી મિત્રો જ્યારે ફલનની પ્રક્રિયા થાય છે તે ફલનની પ્રક્રિયા દરમિયાન ફલિતાંડમાં આવનારી જે સંતતિ છે નર હશે કે માદા હશે તેનું નિશ્ચયન કરવા માટેની પદ્ધતિને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? લિંગ નિશ્ચયન કહીએ છીએ. શું કીધું મેં? તો વ્યાખ્યા તમને યાદ રહી જવી જોઈએ કે ફલનની પ્રક્રિયા દરમિયાન ફલિતાંડમાં આવનાર સંતતિ નર હશે કે માદા હશે તેનું નિશ્ચયન કરતી પ્રક્રિયાને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? લિંગ નિશ્ચયન તરીકે ઓળખીશું. ક્લિયર? ફલનની પ્રક્રિયા થાય અને શું બને? યુગ્મનજ બને એટલે કે ફલિતાંડ બને. અને આ ફલિતાંડમાં જે સંતતિ રહેલી છે, જે નવો સજીવ રહેલો છે, નર હશે કે માદા હશે તેનું નિશ્ચયન કરવાની જે પ્રક્રિયા છે એને શું કહીએ છીએ આપણે? લિંગ નિશ્ચયન તરીકે ઓળખીએ છીએ. આનુવંશિકતાના અભ્યાસ માટેના પ્રયોગો સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આપ્યા હતા તો કે આનુવંશિકતાને લગતા પ્રયોગો જે કર્યા હતા એ ગ્રેગર જ્હોન મેન્ડેલે કર્યા હતા. એટલે આપણે જવાબ શું લખીશું? મેન્ડેલ નામના વૈજ્ઞાનિકે કરેલા હતા. મેન્ડેલ નામના વૈજ્ઞાનિકે, ગ્રેગર જ્હોન મેન્ડેલ. ક્લિયર? નેક્સ્ટ આગળ આપણા જોડે ક્વેશ્ચન રહેલો છે કયો? 6થા નંબરનો. એવા પ્રાણીનું નામ આપો કે જેમાં લિંગ નિશ્ચયન આનુવંશિક નથી, કે જેનું લિંગ નિશ્ચયન અનુવંશના આધારે થતું નથી. તો એવું કોણ છે કે સ્નેલ, ગોકળ ગાય જે કહીએ છીએ ને આપણે, એ ગોકળ ગાયમાં કોઈ લિંગ નિશ્ચયન હોતું નથી. એ પોતાની ઈચ્છા પ્રમાણે લિંગ બદલી શકે છે, નરમાંથી માદા અને માદામાંથી નર થઈ શકે છે. આનુવંશિક લક્ષણ એટલે શું? આનુવંશિક લક્ષણ કોને કહીશું તો અહીંયા આપણને વ્યાખ્યા 2-3 વાર આપી દીધી છે કે લક્ષણોનું પેઢી દર પેઢી શું થવું? સાતત્ય ઉતરી આવવું. લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? આનુવંશિકતાના લક્ષણો કહીએ છીએ. ક્લિયર? પછી ચાલશે, હું બોલી ગયો છું એ પ્રમાણે તમારે શું કરી દેવાનું છે? લખી દેવાનું છે કે લક્ષણોનું પેઢી દર પેઢી ઉતરી આવવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ ભાઈ? આનુવંશિકતા કહીએ છીએ. પહેલા એવું કહીએ, આનુવંશિકતા કહે છે. પહેલા મેં વ્યાખ્યા શાની લખી? આનુવંશિકતાની. સમજુ છું કે લક્ષણોનું પેઢી દર પેઢી ઉતરી આવવાની જે પ્રક્રિયા છે, પ્રક્રિયાને શું કહીશું આપણે? આનુવંશિકતા. અને
એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે ઉતરી આવતા જે લક્ષણો છે એને શું કહીએ છીએ આપણે આનુવંશિક લક્ષણો તરીકે ઓળખીએ છીએ કે પિતૃ પેઢીમાંથી એવા ને એવા લક્ષણો બીજી પેઢીમાં ઉતરી આવે એને શું કહીશું આપણે આનુવંશિક લક્ષણો કહીશું તો એમાં શું લખીશું આપણે તો કે પિતૃ પેઢીમાંથી ઉતરી આવતા નવા લક્ષણોને અથવા તો એના એ જ લક્ષણોને પિતૃ પેઢીમાંથી ઉતરી આવતા લક્ષણોને કેવા લક્ષણો તરીકે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો આનુવંશિક લક્ષણો તરીકે આપણે ઓળખીશું તો આ એની વ્યાખ્યા થઈ જાય ભિન્નતા એટલે શું ભિન્નતા કોને કહીશું તો કે પિતૃ પેઢીમાંથી ઉતરી આવતા લક્ષણોમાં આપણને જે પણ નવા પરિવર્તનો જોવા મળે એને આપણે શું કહીએ છીએ ભિન્નતા તરીકે ઓળખીએ છીએ તો ભિન્નતા કોને કહીશું પિતૃ પેઢીમાંથી સંતતિમાં ઉતરી આવતા લક્ષણોમાં જોવા મળતી ભિન્નતાને અથવા તો જોવા મળતા ભિન્ન લક્ષણોને શું કહીશું આપણે ભિન્નતા તરીકે ઓળખીશું ફરીથી બોલું એકવાર સમજો પિતૃ પેઢીમાંથી નવી સંતતિ જે રહેલી છે નવી સંતતિમાં જે લક્ષણો ઉતરી આવે છે એ ઉતરી આવેલ લક્ષણોમાં શું જોવા મળે છે આપણને ભિન્ન જોવા મળે છે આ ભિન્ન લક્ષણોને આપણે શું શેના તરીકે ઓળખીએ છીએ ભિન્નતા તરીકે ઓળખીએ છીએ ક્લિયર નેક્સ્ટ આપણા જોડે ક્વેશ્ચન કયો રહ્યો છે તો કે પ્રાણીઓના લિંગ નિશ્ચય માટે જવાબદાર પરિબળો જણાવવાના છે કે પ્રાણી જે રહેલું છે કે કોઈ પણ જાતનું સજીવ રહેલું છે એ સજીવનું લિંગ નિશ્ચય શેના આધારે થઈ શકે છે તો કે એનું લિંગ નિશ્ચય જે છે તાપમાનના આધારે થાય તાપમાનના આધારે થાય સાથે સાથે રંગસૂત્રોના આધારે થાય રંગસૂત્રો પછી ડીએનએ લખી શકો છો તમે બરોબર વગેરેના આધારે શું થાય છે વિદ્યાર્થી મિત્રો લિંગ નિશ્ચય થતું રહેતું હોય છે ક્લિયર તાપમાન અને રંગસૂત્ર આ બે મુખ્ય જવાબ તો રહેલા હોવા જોઈએ ક્લિયર નેક્સ્ટ આપણા જોડે બીજો ક્વેશ્ચન શું રહેલો છે કે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય એટલે આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો આનુવંશિકતા કહીશું શું કહીશું આનુવંશિકતા શું કહીશું વિદ્યાર્થી મિત્રો આનુવંશિકતા તરીકે ઓળખીશું કારક કોને કહીશું કારક એટલે શું કે જે આપણા જોડે પેઢી રહેલી છે પિતૃ પેઢી એ પિતૃ પેઢીમાં આપણને નવા લક્ષણો જે જોવા મળે છે અને એ નવા લક્ષણો આવવા માટેનું જે જવાબદાર પરિબળ છે જવાબદાર પરિબળને આપણે શેના તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો કારક તરીકે ઓળખીએ છીએ આ પરિબળો હતા કયા તાપમાન રંગસૂત્ર આ બધા શું છે એક જાતના કારકો છે જે શું કરશે તો કે લિંગ નિશ્ચય માટે અને નવી ભિન્નતાઓ લાવવા માટે જવાબદાર થશે ક્લિયર છે નેક્સ્ટ આગળ આપણા જોડે શું રહેલું છે આનુવંશિકતાની વ્યાખ્યા ફરીથી બોલી જઉં છું કે પિતૃ પેઢીમાંથી આવનારી નવી સંતતિમાં જે જવાબદાર પરિબળો રહેલા હોય છે જવાબદાર પરિબળોને આપણે શેના તરીકે ઓળખીએ છીએ કારકો તરીકે ઓળખીએ છીએ આનુવંશિકતાની વ્યાખ્યા ફરીથી તમારે શું કરવાની છે અહીંયાથી કોપી લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્યમાં ઉતરી આવતા હોય તેવા લક્ષણોને આપણે શું કહીએ છીએ આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ અથવા તો મેં અહીંયા લખેલી હતી લક્ષણોનું પેઢી દર પેઢી ઉતરી આવવાની પ્રક્રિયાને આનુવંશિકતા કહે છે ક્લિયર અહીં આપણે વ્યાખ્યા લખેલી છે ડન નેક્સ્ટ આપણે જોઈએ છે શું ચેપ્ટર નંબર કયું છે ભાઈ આપણા જોડે 10મા નંબરનું ચેપ્ટર રહેલું છે મૌલિકતાના આધારે પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે લખવા પડશે સમજવું પડશે કે આ શું કહેવા માંગે છે ક્લિયર નેક્સ્ટ આપણા જોડે શું રહેલું છે તો કે ચેપ્ટર નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી એની દુનિયા તો કે માનવ આંખમાં આપણને પહેલો ક્વેશ્ચન આપ્યો છે શું પ્રકાશનું વિભાજન શું પૂછ્યું છે પ્રકાશનું વિભાજન કોને કહીશું તો કે શ્વેત પ્રકાશનું કોનું શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજિત થવાની ઘટનાને શું કહીશું વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકાશનું વિભાજન તરીકે ઓળખીશું શ્વેત પ્રકાશ આપણા જોડે રહેલું હોય અને એ શ્વેત પ્રકાશનું શું થાય છે તેના ઘટક રંગોમાં વિભાજન થાય છે કેટલા રંગોમાં થાય છે તમને ખબર જ છે 7 રંગોમાં જાની માંડી પીળારા ક્લિયર હવે શું રહેલું છે આપણા જોડે તો બીજો ક્વેશ્ચન પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો સૌથી ઓછું વિચલન જોવા મળે છે સૌથી ઓછું વિચલન કોનું જોવા મળે આપણને વિદ્યાર્થી મિત્રો લાલ રંગ અથવા તો રાતા રંગનું આપણને શું જોવા મળે છે સૌથી ઓછું વિચલન થતું જોવા મળે
છે. ક્લિયર? અને સૌથી વધારે કોનું થાય તો કે જા ની વા ની પી ના રા બોલીએ છીએ આપણે, જા ની વા લી પી ના રા, એમાં સૌથી ઉપર શું રહેલો હોય? રાતો રંગ રહેલો હોય. તો રાતા રંગનું બહુ વિચલન થાય નહીં. સૌથી વિચલન કોનું વધારે થઈ જાય? જાંબલી રંગનું થઈ જાય છે. વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખાતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો કેટલી મિનિટનો હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે 2 મિનિટનો રહેલો હોય છે. વચ્ચેનો સમયગાળો કેટલા મિનિટનો હોય છે? 2 મિનિટનો. કે સૂર્ય ઉગે છે એના પહેલા 2 મિનિટ પહેલા આપણને દેખાઈ જાય છે, અને સૂર્ય આથમે છે એના 2 મિનિટ સુધી આપણને સૂર્ય શું થતો દેખાય છે વિદ્યાર્થી મિત્રો? આપણી આંખોની નજરે દેખાતો જણાય છે. ક્લિયર? કઈ પ્રકાશીય ઘટનાને લીધે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી લગભગ 2 મિનિટ વહેલો દેખાય છે? કઈ ઘટના જવાબદાર છે આના માટે વિદ્યાર્થી મિત્રો? તો કે વાતાવરણીય વક્રીભવન. કઈ? વાતાવરણીય વક્રીભવનની ઘટનાના કારણે આપણને સૂર્યાસ્ત વહેલો અને મોડો દેખાય છે. પ્રેસ બાયોપિયા ખામીના નિવારણ માટે કયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે? તો કે આપણે બાયોફોકલ લેન્સનો ઉપયોગ કરીએ છીએ. જેમાં તમે જોયેલા છે કેવો બાયોફોકલ લેન્સ હોય તો કે ઉપર અંતર્ગોળ રહેલું હોય અને નીચે જે આવું દેખાતું હોય એ કયો હોય તો કે બહિર્ગોળ લેન્સ રહેલો હશે. અને કેવા ચશ્મા કહેવાય? બાયફોકલ ચશ્મા તરીકે ઓળખીએ છીએ. પછી આંખની સમાવેશ ક્ષમતા કોને કહીશું? આંખની સમાવેશ ક્ષમતા કોને કહેવાય? તો હું વ્યાખ્યા બોલું છું વિદ્યાર્થી મિત્રો કે નજીકની અને દૂરની વસ્તુઓ જોવા માટે, શું કીધું? નજીકની અને દૂરની વસ્તુઓ જોવા માટે લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો અને ઘટાડો કરવાની ક્ષમતાને, ફરીથી નજીકની અને દૂરની વસ્તુઓ જોવા માટે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં, કોમાં? આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં થતા વધારા અને ઘટાડાની કરવાની ક્ષમતાને આપણે શું કહીશું? તો કે આંખની સમાવેશ ક્ષમતા તરીકે ઓળખીશું. રિપીટ કરીને એકવાર લખી દેજો. ડન છે. નેક્સ્ટ આપણે જોઈએ છે બીજો ક્વેશ્ચન. કયો છે? 7મા નંબરનો ક્વેશ્ચન. શું કહે છે આપણને? કે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને તેનાથી લગભગ 4 કિમી દૂર કે તેનાથી 4 કિમી દૂર રહેલા બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવા તકલીફ પડે છે. તો આ બાળકને કઈ ખામી થઈ હશે? તો કે દૂરનું ના દેખાતું. 4 ખામી એટલે શું? 4 કિલોમીટર એટલે શું કહેવાય? દૂરની વસ્તુ. અને દૂરની વસ્તુઓ ના દેખાતી હોય તો એને શું કહેવાય? લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય વિદ્યાર્થી મિત્રો. કઈ ખામી કહેવાય? માયોપિયા તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? બીજું કહીએ આપણે માયોપિયા તરીકે ઓળખીએ છીએ. ડન છે. લઘુ દ્રષ્ટિની ખામી અથવા તો માયોપિયા. આંખમાં નેત્રપટલ પર કયા કોષો આવેલા હોય? તો કે 2 કોષોની, આપણે આંખ વાળો વિડીયો બનાવેલો છે એમાં 2 કોષોની વાત કરી છે. કયા? સળી કોષો અને શંકુ કોષો. અને એમાં સંવેદના માટે શું કરીશું આપણે? તો કે પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય છે. પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય છે. ક્લિયર? નેક્સ્ટ આપણે જોઈએ કયો ક્વેશ્ચન છે તો કે સ્વચ્છ આકાશનો ભૂરો રંગ, કે આકાશ જે આપણને ભૂરા રંગનું દેખાય છે કઈ ઘટનાના કારણે દેખાય? તો કે ટિન્ડલ અસર. ખબર પડે છે ને ટિન્ડલ અસર કોના કારણે થાય છે? તો કે પ્રકાશની પ્રકિરણની ઘટનાના કારણે. પ્રકિરણની ઘટનાના કારણે બરોબર આપણને શું દેખાય છે? આકાશ ભૂરા રંગનો દેખાય છે. બરોબર. વ્યાખ્યા આપવાની કીધી છે. શાની? તો કે પ્રિઝમના વિચલન કોણની વ્યાખ્યા આપો. તો શું લખીશું? તો કે આપાત કિરણ, આપાત કિરણ અને નિર્ગમન કિરણ, વચ્ચે બનતા અંતરના ખૂણાને શેના તરીકે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો? આપણે વિચલન કોણ તરીકે ઓળખીશું. સમજાવું શું કહેવા માંગે છે? દાખલા તરીકે મારા જોડે કોઈ પ્રિઝમ છે. આ પ્રિઝમમાંથી શું કર્યું છે? આપણે કોઈ કિરણ આપાત કર્યું છે. નોર્મલી આપણે જે પ્રમાણે મેં લખ્યું છે એ પ્રમાણે તમારે લખવાનું થશે. બરોબર. આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે બનતું જે અંતર હશે અને અંતર દ્વારા જે ખૂણો રચાય છે એને શું કહીએ છીએ? આપણે વિચલન કોણ. બરોબર. આપાત કિરણ થયું. હવે આપાત કિરણ એ લંબ આગળ શું થશે? થોડું વાંકું વળશે. ક્લિયર? હવે આ વક્રીભૂત કિરણ ક્યાં હશે? પાછું સપાટીએ, અને પાછું શું થશે? દૂર જશે. અને આ જે કિરણ છે એને આપાત કિરણ તરીકે ઓળખીશું અને શેના તરીકે ઓળખીશું? નિર્ગમન કિરણ તરીકે. પરંતુ જો પ્રિઝમ ના હોત તો આ ખૂણો સીધો કેવો જતો રહ્યો હોત? આગળ જતો રહ્યો હોત. અને આગળ ગયો હોત તો એ દરમિયાન જે આ ખૂણા, જે આ રચના દેખાઈ રહી છે આપણે, એ રચનાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? જો આ નિર્ગમન કિરણને આપણે આમ કરીને પાછું લાવીએ તો બેના વચ્ચેનો જે અંતરનો જે ગેપ દેખાય છે, ગેપને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? વિચલન કોણ તરીકે ઓળખીએ છીએ. તો કે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે બનતા અંતર દ્વારા જે ખૂણો રચાય છે એને શું કહીશું? વિચલન કોણ ડી તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણા જોડે કયો રહેલો છે વિદ્યાર્થી મિત્રો?
તો કે બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખવાની છે. તો પહેલી જોડમાં આપણને શું આપ્યું છે? આંખનો પડદો. શું આપ્યું છે? આંખનો પડદો. તો આંખના પડદાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? નેત્રપટલ તરીકે ઓળખીએ છીએ કે આપણી જે આંખ રહેલી હોય એના પાછળના ભાગે જે આ પડદો જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? નેત્રપટલ, જ્યાં વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાતું હોય છે. નેત્રમણીની કેન્દ્ર લંબાઈનું નિયમન કોના દ્વારા થશે? તો નેત્રમણી એટલે લેન્સ કહેવાય અને લેન્સની કેન્દ્ર લંબાઈનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો કે સિલિયરી સ્નાયુઓ દ્વારા થાય છે. તો એનો મતલબ અહીંયા આપણને જવાબ શું આપ્યો છે? કનિનિકા. તો આ બંધ બેસતી જોડ નથી, તો આપણો જવાબ શું થશે? બી. પણ સી માં આપણને શું કીધું છે? તો કે આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કોણ કરે છે? તો કે આંખમાં પ્રવેશતા પ્રકાશની જથ્થાનું માત્રાનું નિયંત્રણ કીકી દ્વારા કરવામાં આવે છે. અને કીકીનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો કે કનિનિકા દ્વારા થાય છે. એવું આપણે આંખનો વિડીયો આખો બનાવેલો છે, તમે નિહાળી શકો છો. ક્લિયર? 12મો ક્વેશ્ચન. પ્રિઝમ વડે પ્રકાશના વિભાજન દરમિયાન કયો રંગ જે છે પ્રકાશની ઝડપ સૌથી ઓછી હોય છે? કયા રંગની ઝડપ ઓછી હશે? ઝડપ ઓછી પૂછી છે એટલે આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? જાંબલી રંગની. શેની? જાંબલી રંગની ઝડપ કેવી હશે વિદ્યાર્થી મિત્રો? ઓછી રહેલી હશે. ડન છે. કેમ? સૌથી નીચે રહેલું હોય. અવકાશ યાત્રીઓને આકાશ કેવા રંગનું દેખાય વિદ્યાર્થી મિત્રો? તો કે આકાશમાં ઉપર પૃથ્વીના 800 થી 1000 કિલોમીટર ઉપર જતા રહ્યા પછી કોઈ પણ જાતનું વાતાવરણ હોતું નથી, અને વાતાવરણ ના હોય તો એનું પ્રકિરણ થાય નહીં, પ્રકાશનું પ્રકિરણ થશે નહીં, અને પ્રકિરણ ના થવાના કારણે આપણને એ લોકોને આકાશ કેવું દેખાશે? કાળા રંગનું દેખાશે. જ્યારે આપણે નીચેથી જોઈશું તો આપણને કેવું દેખાય છે? ભૂરા રંગનું દેખાય છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ ચેપ્ટર આપણા જોડે આવી ગયું છે. કયા નંબરનું છે? તો કે 11મા નંબરનું ચેપ્ટર વિદ્યુત. શું છે? વિદ્યુત. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ જાતની ખોટી ચર્ચામાં અહીંયા ઉતરતા નથી. ટુ ધ પોઈન્ટ જ આપણે ચલાવી રહ્યા છીએ. ક્લિયર? એટલે તમારે શું કરવાનું છે? તો કે પ્રોપર વિડીયોને નિહાળીને બધું લખી દેવાનું છે. હવે પ્રશ્ન કયો છે આપણા જોડે? તો કે પહેલો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો. શું કીધું છે? વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યામાં આપણે શું લખીશું? તો કે આપણા જોડે કોઈ વાહકનો તાર છે, એ વાહકના તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. વાહકના તારમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. કોઈ મારા જોડે વાહકનો તાર છે, આ વાહકના તારમાં શું રહેલો છે? આપણા જોડે વિદ્યુતના ભારનો જથ્થો રહેલો છે, અને આ જથ્થાને આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? પસાર કરવાનું છે. આ પસાર કરવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. ડન. નેક્સ્ટ આપણા જોડે બીજો ક્વેશ્ચન શું રહેલો છે? વિદ્યુત પ્રવાહનો એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવે છે? વિદ્યુત પ્રવાહનો એકમ છે શું? પહેલા તો કે એમ્પિયર છે વિદ્યાર્થી મિત્રો. શું છે? એમ્પિયર. તો આ એમ્પિયર નામ છે કોના ઉપરથી પડ્યું હશે? તો કે એન્દ્રે મેરી એમ્પિયરના નામ ઉપરથી. એન્દ્રે મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિકના માનમાં આપણે શું કર્યું છે? વિદ્યુત પ્રવાહનો એકમ યાદ રાખ્યો છે. ક્લિયર? જ્યારે વિદ્યુત ભારનો એકમ આપણને પૂછે તો શું લખીશું? આપણે કુલમ લખીશું. શું લખીશું વિદ્યાર્થી મિત્રો? કુલમ એટલે કે સી. પણ વિદ્યુત ભારની સંજ્ઞા શું છે? તો કે ક્યુ વડે દર્શાવીએ છીએ, અને વિદ્યુત પ્રવાહને આપણે આઈ વડે દર્શાવીએ છીએ. ક્લિયર? હવે kWh આપણને આપેલું છે, કિલોવોટ અવર. એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો કે આપણે શેનો લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આ ઉર્જાનો એકમ અથવા તો જૂલનો એકમ પણ લખી શકીએ છીએ. બરોબર? ઉર્જાનો એકમ લખીશું. વિદ્યુતની ઉર્જાનો એકમ આપણા જોડે રહેલો છે. શું? કિલોવોટ અવર. હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું. કે વિદ્યુત પરિપથ છે આપણા જોડે, અને એ પરિપથમાં મેં કોઈ સાધન લગાવ્યું છે. એ સાધન વિદ્યુત પ્રવાહનું શું કરે છે? માપન કરે છે. એ માપન કરતા સાધનનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? એમીટર લખીશું. શું લખીશું? એમીટર. માપન કરું છું એવું લખીશું. શું કરું છું? માપે છે. પણ મને એવું પૂછ્યું હોય હાજરી. વિદ્યાર્થી મિત્રો, આ ચોપડીમાં મોટાભાગે પ્રશ્ન હોતો નથી, એટલે યાદ રાખજો. હાજરી પૂછે આપણને, હાજરી નોંધતું હોય, વિદ્યુત પ્રવાહની હાજરી નોંધતું હોય એવું સાધન પૂછે તો શું લખવાનું આપણે? ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર આપણે લખી શકીએ છીએ. ક્લિયર? મને ઓળખો. ફરીથી એવો ક્વેશ્ચન આપ્યો છે. શું આપ્યું છે? મારો ઉપયોગ જે છે એ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે વપરાય છે. કે બલ્બ જે રહેલો હશે એ બલ્બના વચ્ચે આપણે જોયું હશે કે અહીંયા કોઈ ફિલામેન્ટ એટલે જગ્યા પૂરવી. ફિલ તમે ઇંગ્લિશમાં ભણો છો, સાહેબ ભણાવે છે આપણને કે ફિલિંગ ધ બ્લેન્ક્સ. શું કહે છે? ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો ફિલ એટલે જગ્યા પૂરવી, મેન્ટ એટલે પૂરાઈ છે. ક્લિયર? તો એનો મતલબ આપણે શું કહીશું? આ જગ્યા પૂરવા માટે આપણે કયા તારનો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો? કઈ ધાતુનો ઉપયોગ કરીશું? ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરીશું. શેનો?
ટંગસ્ટન ક્લિયર. ફરીથી અહીંયા લખી દઈએ છે શું? ટંગસ્ટન ધાતુનો આપણે ઉપયોગ કરીશું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે સાધનનું નામ જણાવવાનું છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો છે. હવે આપણે તફાવત માપવા માટે આપણે કયું સાધન યુઝ કરીશું વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે, જેને આપણે વિદ્યુત સ્થિતિમાનને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? વોલ્ટ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? વોલ્ટ બોલું છું, વોટ નથી બોલતો. ક્લિયર? હવે શેની વાત કરીએ છીએ? ઓમના નિયમનું સૂત્ર. કે ઓમના નિયમનું સૂત્ર આપણે ખબર જ છે, કેવી રીતે યાદ રાખ્યું છે? કે ભગવાન શિવની આપણે શું કરવાની છે? સ્તુતિ કરવાની છે. જેવું આપણે ભગવાન શિવની પ્રાર્થના કરીશું એટલે આપણને શું થઈ જઈશું? આપણે તો કે વીર બની જઈશું. શું બની જઈશું? વીર, એટલે શક્તિશાળી બની જઈશું. તો સૂત્ર શું છે આપણા જોડે? વીર. સ્પેલિંગ લખવાનું છે વી બરાબર આઈઆર. ક્લિયર? ઓમનો નિયમ જણાવવાનો છે કે ઓમનું જે સૂત્ર લખ્યું છે એ નિયમ જ જણાવવાનું છે આપણે. તો નિયમ લખવા માટે ભાઈ યાદ રાખજો, હું વાક્ય જે પ્રમાણે લખી રહ્યો છું એ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે કે અચળ તાપમાને, કેવા તાપમાને? અચળ તાપમાને. તાપમાન કેવું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? અચળ હોવું જોઈએ. તો અચળ તાપમાને વાહકના આડછેદમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પડતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેલો પ્રશ્ન છે કે ઓમનો નિયમ જણાવો. તો શું યાદ રાખીશું? તો કે અચળ તાપમાન રહેવા દેવાનું, તાપમાનમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો નહીં. ક્લિયર? તો અચળ તાપમાને વાહકનો મારજોડ કોઈ તાર છે, આ તારમાંથી આપણે શું પસાર કરીએ છીએ? વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. ક્લિયર? તો કે અચળ તાપમાને વાહકના તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને આ તારના બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં રહેલો હોય છે. એટલે આઈ વી બરાબર આપણે શું લખ્યું છે? આઈઆર લખ્યું છે. હવે શું જોઈએ છે આપણે? જૂલનો તાપીય નિયમનું ગાણિતિક સૂત્ર આપણે જણાવવાનું છે. તો કે જૂલનો જે તાપીય નિયમ રહેલો છે એનું સૂત્ર શું થાય છે? તો કે H = I² RT રહેલું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછી વિદ્યુત ઇસ્ત્રીનો તાપીય ઘટક કઈ મિશ્ર ધાતુનો બનેલો હોય છે? કે તો કે અંદર કયો તાર રહેલો હોય છે? તો કે નિક્રોમનો તાર રહેલો હોય વિદ્યાર્થી મિત્રો. શેનો તાર રહેલો હોય છે? નિક્રોમનો તાર અંદર ઇસ્ત્રીમાં રહેલો હોય છે. વિદ્યુત તાપીય સિદ્ધાંત પર કાર્ય કરતા સાધનનું નામ જણાવવાનું છે કે વિદ્યુત તાપીય જે સિદ્ધાંત છે એના ઉપર કાર્ય કરતું સાધન કયું છે આપણા જોડે? તો એવા સાધનો કયા લખી શકીએ છીએ આપણે? તો કે હાલ જ જોયું ઇસ્ત્રી, પછી ટોસ્ટર, બરોબર. પછી આપણે શું લખી શકીએ છીએ? ઓવન. આ બધા શેના ઉપર કામ કરે છે? હીટર. આ બધા શેના ઉપર કામ કરે છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત તાપીય સિદ્ધાંત પર કાર્ય કરે છે. નેક્સ્ટ આપણા જોડે ક્વેશ્ચન રહેલો છે શું? બંધ બેસતી ન હોય તેવી જોડ શોધીને લખવાની છે કે બંધ બેસતી ના હોય એવી જોડ લખો. એમ્પિયર કોનો એકમ છે? વિદ્યુત પ્રવાહનો. વિદ્યુત ભારનો એકમ આપણે હાલ ચલાવી દીધો તો કુલમ, સી કીધું તો આપણે, બરોબર છે. પછી અવરોધકતાનો એકમ શું થાય? તો કે ઓમેગા મીટર થાય. સાચી વાત છે, ઓમ મીટર આપેલું છે. વિદ્યુત પાવરનો એકમ આપણને શું આપ્યું છે? અહીંયા વોલ્ટ. અને આ વોલ્ટ કોનો એકમ છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ રહેલો છે. તો તમારે હવે આ છેલ્લા પ્રશ્નમાં વિદ્યુત પાવરનો એકમ કયો રહેલો છે મને શું કરીને જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ કરીને આપણને જણાવવાનું છે કે વિદ્યુત પાવરનો એકમ આપણને શું કીધું? હમણાં હું બોલી પણ ગયો હતો વિડીયોમાં, બરોબર વચ્ચે. તો એ તમારે મને જણાવવાનો છે. ક્લિયર? તો આ હતા આપણા ખૂબ જ અગત્યના અને મહત્વના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો. તો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમારા જે સાથી મિત્રો ધોરણ 10 માં અભ્યાસ કરી રહ્યા છે તેમને મોકલી શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.